નમસ્કાર અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજની તારીખ 18/7/2026 વાર શનિવાર। તો આજની પેન્શનરો માટે ખૂબ જ જરૂરી માહિતીમાં આપણે વાત કરવાના છીએ। દરેક પેન્શનરોએ 1 ઓગસ્ટથી પેન્શન મેળવવા માટે આ 3 નિયમનું પાલન ફરજિયાત કરવું પડશે, નહીતર પેન્શન નહીં મળે દોસ્તો। તો ખાસ કરીને કયા નિયમનું પાલન કરવું પડશે, જેની આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ। તો આજનો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અને જો તમે એક નિવૃત્ત પેન્શનર હો અથવા તમારા પરિવારમાં કોઈ નિવૃત્ત પેન્શનર હોય તો આજની આ માહિતી તમે ખાસ કરીને જોઈ લેજો, કારણ કે માહિતી તમારા માટે ખૂબ જ જાણવા જેવી છે। તો પેન્શનર મિત્રો, રોજે રોજ અમે આવા નવા વિડીયો તમારા માટે ખૂબ મહેનતથી અને ખૂબ દિલથી બનાવતા હોઈએ છીએ। તો ખાસ કરીને તમે પણ થોડોક સપોર્ટ કરજો, વિડીયોને લાઈક કરી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો વાત કરીએ મોંઘવારી ભથ્થું। જો જુલાઈ 2026માં આ મહિને કોઈ ડીએ વધારાની જાહેરાત ન થાય તો પણ કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને પેન્શનરો તહેવારોની મોસમ દરમિયાન વર્ષના બીજા ભાગમાં બીજો વધારો જોઈ શકે છે। તો ખાસ કરીને મોંઘવારી ભથ્થામાં વધારો દર વર્ષે જાન્યુઆરી અને જુલાઈ મહિનામાં થતો હોય છે। તો જો આ મહિને વધારો ન થાય તો ખાસ કરીને હવે તહેવારોની સિઝન શરૂ થશે। તો આ તહેવારોની સિઝન દરમિયાન જે વર્ષનો બીજા ભાગનો મોંઘવારી ભથ્થાનો વધારો છે તે દરેક કર્મચારીઓ અને પેન્શનરો જોઈ શકશે। તો વિગતવાર વાત કરીએ તો મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ એ કર્મચારીઓ અને પેન્શનરોના મૂળભૂત પગારનો એક ટકાવારી છે, જેનો ઉદ્દેશ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને નિવૃત્ત પેન્શનરો માટે વધતા જીવન ખર્ચની અસરને ઘટાડવાનો છે, જે ફુગાવાના દબાણ સાથે બફર પૂરો પાડે છે। તો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના ડેટાનો ઉપયોગ કરીને દર મહિનામાં અપડેટ કરવામાં આવે છે। તો માર્ચ અને ઓક્ટોબરમાં નવી જાહેરાતો કરવામાં આવે છે, તો જાન્યુઆરી અને જુલાઈમાં રોલઆઉટ સાથે। તો છેલ્લે એપ્રિલમાં વધારો જાહેર કરવામાં આવ્યો હતો, જ્યારે નાણાં મંત્રાલયે 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવતા ડીએને મૂળ પગારના 58%થી વધારીને 60% કર્યો હતો। તો ત્યારબાદ વાત કરીએ તો જુલાઈ 2026માં ડીએમાં વધારો શા માટે અપેક્ષિત છે। તો કર્મચારીઓ અને પેન્શનરો આ મહિને વધુ એક વધારાના જાહેરાતની અપેક્ષા રાખી રહ્યા છે, પરંતુ સત્તાવાર રીતે હજુ સુધી આ જાહેરાતની રાહ જોવાઈ રહી છે, કારણ કે લેબર બ્યુરોના એઆઈસીપીઆઈ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ તરફથી જૂન મહિનાનો ડેટા હજુ સુધી બહાર પાડવામાં આવ્યો નથી। તો નોંધનીય છે કે આ ઇન્ડેક્સ માસિક અપડેટ કરવામાં આવે છે અને ઔદ્યોગિક કામદારો દ્વારા ઉપયોગમાં લેવાતા માલ અને સેવાઓના ભાવમાં વધઘટને ટ્રેક કરીને છૂટક ફુગાવાને માપે છે। તો નોંધપાત્ર રીતે એઆઈસીપીઆઈ વલણો સૂચવે છે કે ડીએમાં 3થી 4%નો વધારો થવાની સંભાવના છે। તો ખાસ કરીને એપ્રિલ 2026 માં ડેટા ઇન્ડેક્સ 149.1, એપ્રિલ 2026 માટે 149.9 અને મે 2026 માટે 150.8 દર્શાવવામાં આવ્યો છે। તો જૂન 2026 માટે એઆઈસીપીઆઈ અંદાજિત ગણતરીને આધારે 151.70 હોવાનો અંદાજ છે। તો ધારી રહ્યા છીએ કે એઆઈસીપીઆઈ જૂનમાં મે 2026 જેટલા જ દરે વધે છે, તો તે વધીને 4.38% થયો હતો। તો જ્યારે ખાદ્ય ફુગાવો વધીને 5.32% થયો હતો। જોકે અંતિમ સુધારો જૂન 2026ના એઆઈસીપીઆઈ ડેટા અને સરકારની મંજૂરી પર આધારિત રહેશે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો જો જુલાઈ નહીં તો આગામી ડીએ વધારો ક્યારેય થઈ શકે છે।
જો આ મહિને કોઈ ડીએમાં વધારો જાહેર ન થાય તો પણ કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને પેન્શનરો વર્ષના બીજા ભાગમાં બીજો વધારો જોઈ શકે છે. તો ગયા વર્ષે શ્રમ મંત્રી અશ્વિની વૈષ્ણવે ઓક્ટોબરમાં જાહેરાત કરી હતી કે કેન્દ્રીય કેબિનેટે 3% ડીએ વધારાને મંજૂરી આપી હતી, જે આ ઘટકને મૂળ પગારના 53% સુધી વધારી દે છે. તો એક વર્ષ પહેલાં 2024માં પણ કેન્દ્રએ દિવાળીના તહેવારોની મોસમ પહેલાં વધારાની જાહેરાત કરી હતી. તો આ વર્ષે દિવાળી નવેમ્બરમાં છે, તેથી લાભાર્થીઓ આ વર્ષે ઓક્ટોબર અથવા નવેમ્બરમાં દિવાળીની ભેટની અપેક્ષા રાખી શકે છે. તો ત્યારબાદ વાત કરીએ તો ડીએ અને મોંઘવારી રાહત ઘટકોમાં વધારાથી લગભગ 50 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને લગભગ 65 લાખ નિવૃત્ત કેન્દ્ર સરકારના પેન્શનરોને લાભ થશે, જેમાં સંરક્ષણ અને રેલવે કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓનો સમાવેશ થાય છે. તો કર્મચારીઓના 18 સ્તર છે અને વ્યક્તિગત વધારો કર્મચારી અથવા પેન્શનરના સ્તર પર આધાર રાખે છે, કારણ કે મૂળભૂત પગાર સ્તરથી સ્તરમાં અલગ અલગ હોય છે દોસ્તો. તો ત્યારબાદ વાત કરીએ તો ડીએમાં વધારો કેમ મહત્વપૂર્ણ છે. તો કેન્દ્રીય અને જાહેર ક્ષેત્રના કર્મચારીઓ માટે ડીએ એ પગાર વિભાજનનો એક ઘટક છે, જેનો હેતુ જીવન નિર્વાહના વધતા ખર્ચને ઘટાડવાનો છે. તો નોંધપાત્ર રીતે મૂળ પગાર વળતરના અન્ય ઘટકો પણ નક્કી કરે છે, જેમ કે પ્રોવિડન્ટ ફંડ યોગદાન, પેન્શન, ભથ્થા, ગ્રેચ્યુઇટી અને વધુ. તો આમ ઉચ્ચ ડીએ ખાસ કરીને ડીએ મર્જરની માંગને ધ્યાનમાં રાખીને એકંદર પગારમાં નોંધપાત્ર અને આપમેળે વધારો થઈ શકે છે, અને પરિણામે અન્ય આશ્રિત ફાળવણીમાં પણ વધારો કરી શકે છે. તો 7મા પગાર પંચ હેઠળ નિર્ધારિત એઆઈસીપીઆઈના 12 મહિનાના સરેરાશને આધારે પગાર વધારો ગણવામાં આવે છે. તો 2021થી 10 વખત વધારો કરવામાં આવ્યો છે. તો જુલાઈ 2021માં સૌથી વધુ 11% અને છેલ્લે જુલાઈ 2025માં 3% હતો. તો 7મા સીપીસી જેણે ડીએ ગણતરી ફોર્મ્યુલામાં સુધારો કર્યો હતો, તો તેમાં એવી પણ જોગવાઈ હતી કે જો ડીએ 50%થી વધુ હોય તો તેને મૂળ પગારમાં મર્જ કરવામાં આવશે. તો છેલ્લા અપડેટ મુજબ આ ઘટક હવે મૂળ પગારના 60% છે, અને જો જુલાઈમાં બીજો વધારો જાહેર કરવામાં આવે તો તે વધુ વધી શકે છે દોસ્તો. તો ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચનો નિર્ણય ક્યારે અપેક્ષિત છે. તો અહેવાલો સૂચવે છે કે ફુગાવાના દબાણ વચ્ચે કર્મચારીઓ અને પેન્શનરો સતત વધી રહેલા જીવન ખર્ચ સામે રાહત મેળવવા માંગતા હોવાથી આ વર્ષે વધુ એક ડીએ વધારાની જાહેરાત થઈ શકે છે. તો સામાન્ય સમયરેખા મુજબ સીપીસી તેની અંતિમ ભલામણો રજૂ કરે તેવી અપેક્ષા છે, જેનો અર્થ એ છે કે આપણે ફેબ્રુઆરી અથવા એપ્રિલ 2027માં જાહેરાતની અપેક્ષા રાખી શકીએ છીએ. તો વધુમાં ભૂતકાળના વલણોને આધારે પગાર પંચની ભલામણો થઈ ગયા પછી અમલમાં મૂકવા માટે બીજા 2 થી 3 વર્ષનો સમય લાગે છે. તો આનો અર્થ એ થયો કે 2027માં જાહેર કરાયેલ પગાર વધારો 2029 અથવા 2030 સુધીમાં સંપૂર્ણપણે લાગુ થઈ શકે છે દોસ્તો. તો દોસ્તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો, અને રોજે રોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.